મારો ક્લાસરૂમ હોય અને ક્રિએટિવિટી ના હોય, ઇમ્પોસિબલ. મારું નામ સ્વાતિ છે અને હું ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. તો આજે હું તમારી સાથે ક્લાસરૂમ ડેકોરેશનનો આઈડિયા શેર કરી રહી છું. તો એની માટે સૌથી પહેલાં તો મેં બધા સ્ટુડન્ટ્સને કલર પેજ આપી દીધા અને પછી એને કેવી રીતે ફોલ્ડ કરવાનું છે અને કેવી રીતે કટ કરવાનું છે એ મેં એ લોકોને શીખવાડી દીધું. અમુક સ્ટુડન્ટ્સને ભણવા કરતાં તો આવી ક્રાફ્ટ એક્ટિવિટીમાં મજા આવતી હોય છે, એટલે ક્યારેક જો ટાઈમ મળે તો ભણાવ્યા સિવાયની એક્ટિવિટી પણ ક્લાસરૂમમાં કરાવવી જોઈએ, તો ઘણા બધા હિડન ટેલેન્ટ તમને જોવા મળશે. તો આવી રીતે કટિંગ કરેલા અલગ અલગ કલરના પેજને મેં એકબીજા સાથે ચોંટાડી દીધા છે અને એક હોટ એર બલૂનનો શેપ આપી દીધો છે. મારા સ્ટુડન્ટ્સના આ ફોટોઝ મેં આગલા દિવસે ક્લિક કરી દીધા હતા અને એને સ્ટીકરમાં કન્વર્ટ કરીને પ્રિન્ટ કરાવી દીધા અને ફોટોઝ કટ કરી દીધા. મારા સ્ટુડન્ટ્સે એમના ફેવરિટ કલરની પોપ્સ્ટિકલ સ્ટિક્સ લઈને એની પર એ ફોટોઝ ચોંટાડી દીધા. ત્યાં સુધી મેં એક પેપરમાંથી બાસ્કેટ બનાવી દીધા અને એની ઉપર મંથના નામ લખી દીધા. તો મારા સ્ટુડન્ટ્સે એ સ્ટીક ઉપર એમની બર્થડે લખી કાઢી અને જે મંથમાં એમની બર્થડે આવતી હોય એ મંથના બાસ્કેટમાં એમણે એ સ્ટીક મૂકી દીધી. તો અમારું બર્થડે કોર્નર કંઈક આવું લાગે છે. વિડીયોને લાઇક, શેર, સેવ કરવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ so much.